એસટી એસસી ઓબીસી ની વાત કરે છે. અને કોંગ્રેસને કહેવું છે આ વોટ બેંક તરીકે તમે જોતા હતા, અમે એને માણસ તરીકે જોઈએ છીએ. એટલા માટે તમારી કહેવાતી પરંપરાગત વોટ બેંક, મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા અને હવે દેશના વડાપ્રધાન છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ તમારી કહેવાતી વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટીની સાથે, દેશની સાથે, જે પાર્ટી દેશ પહેલા એ પ્રમાણે સરકાર ચલાવે છે એની સાથે જોડાઈ ગઈ છે. એટલે તમને પેટમાં તેલ રેડાય છે. અહીંની સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ હોય, મહાનગરની હોય, લોકસભાની હોય, ધારાસભાની હોય, એના આંકડા આપો તમે. એસટી એસસી ઓબીસીમાં આપની સ્થિતિ શું છે અને કેના કારણે આ પ્રકારની સ્થિતિ થઈ છે. તમામ યોજનાઓ હું પુનઃ એકવાર વિધાનસભામાં કહ્યું છે, હું પુનરોચ્ચાર કરું છું, ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એસટી એસસી ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે. ક્યારે એના ભોગે એનું રક્ષણ ન થાય, એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં.